જય જિનેન્દ્ર. મંગલાચરણ કરી અને આપણે સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. સમયસાર ભગવાન કુંદકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં બંધ અધિકારમાં ગાથા 256 પછી કળશ 168 તથા કળશ 169 આપણે કર્યા છે. કળશ 169માં આગળની ગાથાની સૂચના રૂપે જે વાત કરી હતી કે જેઓ પરને મારવા જીવાડવાનો તથા સુખ દુઃખ કરવાનો અભિપ્રાય કરે છે તેઓ મિથ્યાદ્રષ્ટિ છે અને તેઓ પોતાના સ્વરૂપથી ચ્યુત થયા થકા રાગી દ્વેષી મોહી થઈને પોતાથી જ પોતાનો ઘાત કરે છે, તેથી હિંસક છે. આ વાત કરી એ વાત હવે આગળ આ અર્થને કુંદકુંદાચાર્ય ભગવાન ગાથામાં કહે છે. આ અર્થને ગાથા દ્વારા એટલે કે ગાથા 257 અને 258 દ્વારા આ વાત કરે છે. તો ગાથા 257 અને 258. યો म्रियते यश्च दुःखितो जायते कर्मोदयेन सर्व तस्मात्तु मारितस्ते दुःखितस्येति न खलु मिथ्या. यो न म्रियते न च दुःखितः सोऽपि च कर्मोदयेन चैव खलु तस्मान् मारितोनो दुःखितस्येति न खलु मिथ्या. ગાથા 257 અને 258ના અર્થમાં કહે છે કે જે મરે છે અને જે દુઃખી થાય છે, ય म्रियते च य दुःखितः जायते, તે સૌ કર્મના ઉદયથી થાય છે. સ સર્વ કર્મોદયેન, તેથી મેં માર્યો, મેં દુઃખી કર્યો એવો તારો અભિપ્રાય શું ખરેખર મિથ્યા નથી? તસ્માત તું મારિત ચ દુઃખિત ઇતિ તે ન ખલુ મિથ્યા. જે મરે છે અને જે દુઃખી થાય છે તે સૌ કર્મના ઉદયથી થાય છે. તેથી મેં માર્યો, મેં દુઃખી કર્યો એવો તારો અભિપ્રાય શું ખરેખર મિથ્યા નથી? આગળની ગાથામાં કહે છે કે વળી જે નથી મરતો અને નથી દુઃખી થતો, ય ન म्रियते ચ ન દુઃખિતઃ, તે પણ ખરેખર કર્મના ઉદયથી જ થાય છે. સ અપી ખલુ કર્મોદયેન ચ એવ, તેથી મેં ન માર્યો, મેં ન દુઃખી કર્યો એવો તારો અભિપ્રાય શું ખરેખર મિથ્યા નથી? તસ્માત
ન મારિતઃ ચ ન દુઃખિતઃ ઇતિ ન ખલુ મિથ્યા. શું કહ્યું કે વળી જે નથી મરતો અને નથી દુઃખી થતો તે પણ ખરેખર કર્મના ઉદયથી જ થાય છે. તેથી મેં ન માર્યો, મેં ન દુઃખી કર્યો એવો તારો અભિપ્રાય શું ખરેખર મિથ્યા નથી? બંને ગાથામાં મૂળ વાત એ જ કરી કે બીજો બીજાને મારી શકતો નથી, દુઃખી કરી શકતો નથી. એ થાય છે તો કર્મના ઉદયથી થાય છે. અને એ જ રીતે બીજાને નથી મારતો કે નથી દુઃખી કરતો એ પણ કર્મના ઉદયથી જ થાય છે. તેથી એનો જો એવો અભિપ્રાય છે કે હું બીજાને દુઃખી કરું છું કે બીજાને હું મારું છું, તો એ અભિપ્રાય ખરેખર મિથ્યા છે. અને એ જ રીતે હું બીજાને દુઃખી નથી કરતો, મેં માર્યો નથી કે દુઃખી કર્યો નથી, એવો અભિપ્રાય પણ ખરેખર મિથ્યા છે. કેમ કે એ દુઃખી કે સુખી કરી શકતો જ નથી. એ મારી પણ શકતો નથી અને જીવાડી પણ શકતો નથી. એટલે એવો અભિપ્રાય મિથ્યા છે. ખરેખર એ કર્મના ઉદયથી જ થાય છે. એનું મરવું, જીવવું, દુઃખ પામવું કે દુઃખ ન પામવું, કે ન મરવું, જીવવું, સુખી થવું કે સુખી ન થવું, આ બધું જે કંઈ થાય છે એ એના કર્મના ઉદયથી જ થાય છે. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન સમજાવે છે કે જે મરે છે અથવા જીવે છે, દુઃખી થાય છે અથવા સુખી થાય છે, તે ખરેખર પોતાના કર્મના ઉદયથી જ થાય છે. કારણ કે પોતાના કર્મના ઉદયના અભાવમાં તેનું તે પ્રમાણે થવું, અર્થાત મરવું, જીવવું, દુઃખી થવું કે સુખી થવું અશક્ય છે. કર્મના ઉદયના અભાવમાં તે પ્રમાણે થવું, તે પ્રમાણે એટલે મરવું, જીવવું, દુઃખી થવું કે સુખી થવું એ અશક્ય છે. એટલે કે એવું થાય છે ત્યારે કર્મનો ઉદય હોય છે. બીજો એને કાંઈ મારી શકે, જીવાડી શકે, સુખી કરી શકે કે દુઃખી કરી શકે એમ છે જ નહીં. પોતાના કર્મના ઉદયના અભાવમાં આવું મરવું, જીવવું, દુઃખી થવું, સુખી થવું અશક્ય છે. એવું થઈ શકે નહીં. કર્મના અભાવમાં એ થતું જ નથી. એનો અર્થ એ થયો કે મેં આને માર્યો અને આને જીવાડ્યો, આને દુઃખી કર્યો, આને સુખી કર્યો, એવું દેખનાર એટલે એવું માનનાર એ મિથ્યા દ્રષ્ટિ છે. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે કોઈ કોઈનું માર્યું મરતું નથી, જીવાડ્યું જીવતું નથી, સુખી દુઃખી કર્યું સુખી દુઃખી થતું નથી. તેથી જે મારવા, જીવાડવા આદિનો અભિપ્રાય કરે તે તો મિથ્યા દ્રષ્ટિ જ હોય એમ નિશ્ચયનું વચન છે. અહીં વ્યવહારને ગૌણ છે. વ્યવહારથી ભલે એમ લાગે પણ ખરેખર તો એ સુખી દુઃખી થાય છે કે જીવે છે, મરે છે, એ એના પોતાના કર્મના ઉદયને કારણે. અને એમ છે તો પછી બીજો કોઈને સુખી દુઃખી કરે કે જીવાડે મારે એવો જો અભિપ્રાય હોય તો એ અભિપ્રાય કરનાર મિથ્યા દ્રષ્ટિ જ છે એમ નિશ્ચયથી કહેવામાં આવ્યું છે. અને વ્યવહારનયનું કથનને ગૌણ કરીને એ કહેવામાં આવ્યું છે. વ્યવહારથી એવું દેખાય આપણને કે આપણે કોઈને મારીએ છીએ, પણ ખરેખર એ કર્મના ઉદયને કારણે પેલાને એવું માર ખાવાનું થતું હોય. અને આપણો જે ભાવ છે એ વિભાવ ભાવ છે. અને એવા વિભાવ ભાવને કારણે કર્મનો બંધ પડે છે. હવે આ બે ગાથામાં જે વાત આવી છે એ પહેલા શ્લોકમાં પણ
ઘણી ચર્ચાઈ ગઈ છે, એના વિશે ઘણો વિસ્તાર ગુરુદેવે કર્યો છે. છતાં પણ આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વાત કરી છે એ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 8મો, એમાં પાના નંબર 95 ઉપર ગાથા 257, 258 ટીકા ઉપરનું પ્રવચન. અહીંયા ગુરુદેવ કહે છે કે જીવ મરે છે ને જીવ જીવે છે એટલે શું? આત્મા તો અનાદિ અનંત વસ્તુ સદા પોતાના શુદ્ધ ચૈતન્ય પ્રાણોથી જીવિત છે. એ અવિનાશી છે, એ કદીએ મરતો નથી, એવો અમર છે. અમર, મરે નહીં તેવો અમર, મરતો નથી. ચીજ અવિનાશી છે, એનો નાશ નથી, એવો એ ચૈતન્ય પ્રાણોથી જીવિત છે. એના ચૈતન્ય પ્રાણ કાંઈ હણાઈ જતા નથી, એ કદીએ મરતો નથી, એવો અમર છે. તો પછી જીવ મરે છે અને જીવે છે એ શું? ગુરુદેવ સમજાવે છે કે ભાઈ એને બહારના પ્રાણો, જે બહારના પ્રાણ એટલે જડ પ્રાણ છે, એવા પ્રાણો શું છે? એવા પ્રાણ 5 ઇન્દ્રિયો છે, મન વચન કાયા છે, આયુષ્ય અને શ્વાસોશ્વાસ છે. એવા બહારના પ્રાણો, એવા 10 પ્રાણો, એવા પ્રાણોનો વિયોગ થવાથી એ મરે છે એમ કહેવાય છે. એવા જડ પ્રાણોનો વિયોગ થવાથી એ મરે છે એમ કહેવાય છે. 5 ઇન્દ્રિયો, મન વચન કાયા, આયુષ્ય અને શ્વાસોશ્વાસ, એનો વિયોગ થતાં એ આત્મા એ શરીરથી જુદો પડી જાય છે એટલે એમ કહેવાય છે કે મરે છે. આત્મા કાંઈ મરતો નથી. અને તે પ્રાણોનો સંયોગ રહે તો તે જીવે છે એમ કહેવાય છે. એ પ્રાણોનો સંયોગ જ્યાં સુધી રહ્યો છે ત્યાં સુધી એ શરીર સાથે રહેલો એ જીવે છે એમ વ્યવહારથી કહેવાય છે. આત્મા મરતો નથી, એ તો પોતે પોતાના ચૈતન્ય પ્રાણોથી સદાય જીવિત છે, એ અમર છે. અને એ રીતે જીવિત અને મરણની વાત કરી તેવી જ રીતે એ પણ સાથે કહે છે કે એ જ પ્રમાણે એને અનુકૂળ સાધનોનો સંયોગ થવાથી એ સુખી છે અને પ્રતિકૂળ સાધનોનો સંયોગ થવાથી એ દુઃખી છે એમ લોકમાં કહે છે. ખરેખર સુખી દુઃખી નથી. અનુકૂળ સાધનોનો સંયોગ થવાથી એ સુખી છે અને પ્રતિકૂળ સાધનોનો સંયોગ થવાથી એ દુઃખી છે એમ કહેવાય છે. લોકો એમ માને છે. અહીંયા ગાથામાં જે કહેવું છે એ શું છે? 96મા પાના ઉપર ગુરુદેવ સમજાવે છે કે અહીં કહે છે કે જે મરે છે અથવા જીવે છે, દુઃખી થાય છે અથવા સુખી થાય છે, તે ખરેખર પોતાના કર્મના ઉદયથી જ થાય છે. એને બીજો કોઈ મારી શકે છે કે જીવાડી શકે છે કે બીજો કોઈ સુખી કરી શકે છે કે દુઃખી કરી શકે છે એમ નથી. એ પોતાના કર્મના ઉદયથી જ થાય છે. જે મરે છે તે ખરેખર પોતાના આયુ કર્મના ક્ષયથી જ મરે છે. કોઈ બીજાનો માર્યો મરતો નથી. વળી એ જીવે છે તે ખરેખર પોતાના આયુ કર્મના ઉદયથી જ જીવે છે. કોઈ બીજાનો જીવાડ્યો જીવે છે એમ પણ નથી. તેવી જ રીતે આહાર, વસ્ત્ર, પાત્ર, ધન આદિ અનુકૂળ સામગ્રી વડે જે સુખી થાય છે તે સાતા વેદની એના ઉદયથી જ સુખી થાય છે અને રોગ આદિ પ્રતિકૂળતા વડે દુઃખી થાય છે તે અસાતા વેદની એના ઉદયથી જ દુઃખી થાય છે. એને કોઈ બીજો સુખી દુઃખી કરે છે એમ છે નહીં. આવી વસ્તુ વ્યવસ્થા છે. આયુ કર્મના ઉદયથી જીવે છે.
આયુ કર્મના ઉદયથી જીવે છે અને આયુ કર્મના ક્ષયથી મરે છે. સાતા વેદનીયના ઉદયથી સુખી થાય છે અને અસાતા વેદનીયના ઉદયથી દુઃખી થાય છે. એટલે જે થાય છે તે કર્મ પ્રમાણે થાય છે. હવે આ વાત કરી એ પણ વ્યવહારનયનું કથન છે. કેમ કે કર્મ તો બધા જડ છે. એ આયુ કર્મ પણ જડ છે, નામ કર્મ પણ જડ છે, સાતા વેદનીય અને અસાતા વેદનીય એ બધા કર્મ તો જડ છે. એ કાંઈ જીવને મરવાનું કારણ છે કે સુખી દુઃખી થવાનું કારણ કે જીવવાનું કારણ એમ કાંઈ છે જ નહીં. જડ કર્મ જીવમાં શું કરે? ચેતન ભગવાન આત્માની અંદર જડ કર્મ કાંઈ કરતા જ નથી. પરંતુ આત્મા જ્યારે પોતાની એવી યોગ્યતા સહિત પ્રવર્તે છે તો તે વખતે એવા કર્મની પ્રકૃતિનો ઉદય હોય છે કે એવી કર્મની પ્રકૃતિનો ક્ષય હોય છે. જ્યારે આત્મા પોતે જીવે છે ત્યારે આયુ કર્મનો ઉદય હોય છે અને આત્મા એ શરીરને છોડે છે ત્યારે એ આયુ કર્મનો ક્ષય હોય છે. એ જ રીતે જ્યારે અનુકૂળ સામગ્રી એને પ્રાપ્ત થાય છે ત્યારે એને સાતા વેદનીય કર્મનો ઉદય હોય છે અને પ્રતિકૂળ સામગ્રી પ્રાપ્ત થાય ત્યારે તેને અસાતા વેદનીયનો ઉદય હોય છે. એટલે વ્યવહારથી આપણે એમ કહીએ છીએ કે એ કર્મના ઉદયથી થાય છે કે કર્મના ક્ષયથી થાય છે. પણ ખરેખર તો જીવની એવી દશા એ વખતની યોગ્યતા અનુસાર થાય છે અને એ જ વખતે સામે નિમિત્ત તરીકે આવા કર્મના ઉદય કે કર્મના ક્ષય હોય છે. આગળ ગુરુદેવ કહે છે આ કર્મના ઉદયથી છે એમ જે લેવામાં આવ્યું ને છે તો વ્યવહારનયનું કથન, પણ ગાથામાં એ વાત લીધી છે એ પાછળનું પ્રયોજન શું છે? કેમ એ કર્મના ઉદયથી છે એમ લીધું? તો કે એ દ્વારા સમજાવવું એ છે કે કર્મના ઉદય સિવાય બીજો કોઈ એને કાંઈ કરી શકતો નથી. બીજો કોઈ એને મારી કે જીવાડી શકતો નથી, સુખી કે દુઃખી કરી શકતો નથી. એ વાત સમજાવવી છે એટલે અહીંયા એમ કહેવામાં આવ્યું કે કર્મના ઉદયથી છે. ખરેખર કર્મના ઉદયથી જ એમ લીધું છે ને. ગુરુદેવ સમજાવે છે કે ભાઈ એ તો નિમિત્તની મુખ્યતાથી વાત કરી છે. બીજો બીજાના જીવન મરણ સુખ દુઃખ કરી શકે છે એવા અભિપ્રાયનો નિષેધ કરવા માટે એમ કહી દીધું કે ખરેખર એ કર્મના ઉદયથી જ જીવવું મરવું અથવા સુખી દુઃખી થવું થાય છે. બાકી જીવ જીવે છે તે પોતાની તે દેહ સાથે રહેવાની યોગ્યતાથી જીવે છે અને જીવ મરે છે તે પણ તે દેહ સાથેનો એનો વિયોગ છે એટલે એ મરે છે. એવી એ કાળે યોગ્યતા છે કે એ દેહથી વિયોગ થાય તેથી એ મરે છે એમ કહેવાય. આયુ કર્મના ક્ષયથી મરે છે અને આયુ કર્મના ઉદયથી જીવે છે એમ કહેવું એ તો નિમિત્તનું જ્ઞાન કરાવનારું વ્યવહારનું કથન છે. એ નિમિત્તનું જ્ઞાન કરાવનાર વ્યવહારનું કથન છે. અગાઉ પણ આ વાત આપણે લીધી છે. ગઈકાલે અને પરમ દિવસે સ્વાધ્યાયમાં આ વાત તો લીધી છે. એટલે ખરેખર શું છે એ વાત પણ આપણે જાણીએ છીએ. અહીંયા વ્યવહારનયનું કથન છે અને જીવ કર્મના ઉદયથી જીવે છે એમ કહેવા પાછળનો આશય એવો છે કે બીજો કોઈ એને જીવાડી શકે છે એમ નથી, બીજો કોઈ એને સુખી કરી શકે છે એમ નથી. એટલે ઉપચાર એવો કર્યો કે એ કર્મના ઉદયથી સાતા વેદનીના ઉદયથી સુખી થાય છે. એટલે આવો કર્મના ઉદય ઉપર ઉપચાર જે કરવામાં આવ્યો, ઉપચારથી જે કહેવામાં આવ્યું એની ઉપર એવો આરોપ કરીને કથન કરવામાં આવ્યું કે કર્મનો ઉદય છે એ જ એનું કારણ છે. તો એ વ્યવહારનયનું કથન છે. ખરેખર તો જીવની એ સમયની યોગ્યતા છે. કેમ કે કર્મના ઉદય છે એ જડ છે અને ભગવાન આત્મા ચેતન છે. જડ છે તે ચેતનના કાર્યો કરી શકતો નથી. પણ અહીંયા
આ જે કહેવાયું છે એ વ્યવહારથી કહેવાયું છે, વ્યવહારનું કથન છે. અને એમ કહેવા પાછળનો આશય એટલો જ છે કે બીજો કોઈ કરી નથી શકતો, એટલે એવો અહીંયા ઉપચાર કરીને કહેવાયું કે એ કર્મના ઉદયથી થાય છે. એવો કર્મના ઉદય ઉપર આરોપ મૂકવામાં આવ્યો કે એ કર્મના ઉદયને કારણે, એ કર્મના ક્ષયને કારણે થાય છે, પણ બીજાથી તો થતું નથી. ગુરુદેવ આગળ સમજાવે છે કે અહીંયા જે કહ્યું ને કે નિમિત્તનું જ્ઞાન કરાવનારું એ વ્યવહારનું કથન છે. પછી સમજાવે છે કે તેવી રીતે બહારના આહાર આદિ અનુકૂળ સંયોગો આવે છે તે તો એના પોતાના કારણે પોતાથી આવે છે. આહાર મળવો, બીજી સગવડો મળવી, અથવા તો બીજા પદાર્થો મળવા, સામગ્રી મળવી, અનુકૂળતાઓ મળવી, આ બધું જે મળે છે, એવા અનુકૂળ સંયોગો આવે છે, એ એના પોતાના કારણે પોતાથી આવે છે. અને તેમાં સાતાના ઉદયનું નિમિત્ત છે. સાતા વેદનીય કર્મનો ઉદય એ તો નિમિત્ત તરીકે છે. જ્યારે આ સંયોગો છે, એ સંયોગો તો એક કર્મથી જુદા છે. સંયોગો છે એ કર્મથી જુદા છે, અને એ સંયોગો એના પોતાના કારણે ત્યાં આવ્યા છે. એવા સંયોગો એના પોતાના કારણે સર્જાયા છે. પણ એ વખતે સાતા વેદનીય કર્મના ઉદયનું નિમિત્ત છે. એટલે એમ કહેવાય કે સાતા વેદનીયના ઉદયને કારણે એને અનુકૂળતા પ્રાપ્ત થઈ, એ સુખી થયો. એવી રીતે રોગ આદિ પ્રતિકૂળ સંયોગો આવે છે, તે પણ એના પોતાના કારણે આવે છે, અને એમાં અસાતાના ઉદયનું નિમિત્ત છે. એટલે કે અસાતા વેદનીય કર્મનો ઉદય એ નિમિત્ત છે. જ્યારે એ પ્રતિકૂળ સંયોગ રોગ આદિ થવા, એ સંયોગ તો ખરેખર એના પોતાના કારણે આવ્યો છે. પણ એવો સંયોગ, પ્રતિકૂળ સંયોગ આવ્યો છે ત્યારે અસાતા વેદનીયનો ઉદય નિમિત્ત તરીકે હોય છે. એટલે બહારના સંયોગો રજકણે રજકણ પોતાની જે તે અવસ્થા સહિત આવવાના હોય તે જ આવે છે. અને તે કાળે સાતા કે અસાતાના નિમિત્ત હોય છે. એટલે સાતા વેદનીય કર્મનો ઉદય કે અસાતા વેદનીય કર્મનો ઉદય એ વખતે નિમિત્ત હોય છે. પણ જે આવે છે, સંયોગ આવે છે કે રજકણ આવે છે, એ પોતે પોતાની યોગ્યતાથી, એ પોતાની અવસ્થા સહિત જે આવવાના હોય તે જ આવે છે, તેવા જ પ્રકારના આવે છે, અને એ પોતાને કારણે આવે છે. પણ એ વખતે કર્મના ઉદયો નિમિત્ત તરીકે હોય છે. એ નિમિત્તના કારણે સંયોગ આવે છે એમ નથી. આવે છે તો પોતાના કારણે જ આવે છે. સંયોગો સર્જાવા એમાં આ કર્મનો ઉદય નિમિત્ત છે એમ કહીએ એ તો વાત બરાબર. પણ જો એમ કહીએ કે નિમિત્તને કારણે સંયોગ આવે છે તો વાત બરાબર નથી. નિમિત્ત કાંઈ કરી શકે નહીં. નિમિત્ત માત્ર હાજર હોય. જ્યારે કાર્ય થાય ત્યારે બે કારણ હોય, ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ. તો એમાં જે ઉપાદાન કારણ છે એ મૂળ કારણ છે, સાચું કારણ છે. જ્યારે નિમિત્ત કારણ છે એ તો આરોપિત કથન છે, એ આરોપિત કારણ છે. એની ઉપર એવો આરોપ કરવામાં આવ્યો છે કે આનાથી આમ થયું. ખરેખર એ નિમિત્ત કાંઈ કરતું નથી. પણ જ્યારે કાર્ય થાય ત્યારે ઉચિત નિમિત્ત હોય છે. તો નિમિત્તના કારણે આ સંયોગ આવે છે એમ કહેવામાં આવ્યું, એ તો એવો આરોપ આપીને કહેવામાં આવ્યું. નિમિત્ત શું હતું? સાતા કે અસાતા વેદનીય કર્મનું નિમિત્ત. એવા સતા અસાતા વેદનીયના નિમિત્તે એને સંયોગ પ્રાપ્ત થયા, અનુકૂળ કે પ્રતિકૂળ. તો એ નિમિત્તને કારણે નથી થયા. એ સંયોગો તો પોતે પોતાના કારણે આવ્યા છે. સંયોગોનું એમ થવું, સંયોગો એવા સર્જાવા,
એ સ્વયં એના પોતાના કારણે સર્જાય છે, પણ એ વખતે એવું સાતા કે અસાતાનું નિમિત્ત હોય છે એટલે એની ઉપર આરોપ કરવામાં આવે છે. બાકી સંયોગો છે એ પોતે પોતાના ઉપાદાન કારણથી એ વખતે જેમ સર્જાવાના છે તેમ જ સર્જાય છે. સંયોગો છે એ એક પછી એક સંયોગ જે સર્જાય છે, એક પછી એ દરેક સંયોગ એ પોતે પોતાના કારણે જ એવો સંયોગ સર્જાય છે. સાતા વેદનીનો ઉદય અને એનો સ્થિતિબંધ છે કે 10 વર્ષ સુધી અત્યારે બધી અનુકૂળતાઓ આવે એવો કર્મનો ઉદય વર્તે છે, તો 10 વર્ષ સુધી એ હજારો સંયોગો સર્જાય, એ બધા એક પછી એક સર્જાતા રહે એવું જ થાય. સ્થિતિબંધ તો કર્મના ઉદયનો છે, સંયોગને કાંઈ સ્થિતિબંધ નથી, પણ એક પછી એક એ સંયોગોની હારમાળા જે સર્જાય છે, તો એ હારમાળા એવી જ સર્જાય. ક્યાં સુધી એવી હારમાળા સર્જાય કે જ્યાં સુધી એને સાતા વેદનીયનો ઉદય વર્તતો હોય એટલા સમય સુધી એને એવા અનુકૂળ સંયોગોની જ હારમાળા સર્જાય. એક પછી એક અનુકૂળ સંયોગો જ આવ્યા કરે, અનુકૂળતા જ આવ્યા કરે, અનુકૂળતા જ આવ્યા કરે, કેમ કે સાતા વેદનીયનો ઉદય છે. સાતા વેદનીયનો ઉદય જ્યારે નથી, એટલે કે એવો સ્થિતિબંધ હતો એ પૂરો થઈ ગયો પછી એવા સંયોગો ઉત્પન્ન થતા જ નથી. એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. સંયોગોને કાંઈ સ્થિતિબંધ છે એમ નથી. સંયોગો એક પછી એક જાત જાતના જે કંઈ સર્જાય છે, તો એ સંયોગોનું સર્જાવું એ એના કારણે છે, અને એમાં જે કર્મના ઉદય છે એ નિમિત્ત છે. અને નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ કેવો કે જ્યાં સુધી જેટલા કાળ સુધી જેટલા વર્ષો સુધી એને સાતાનો ઉદય છે, સાતા વેદની કર્મનો ઉદય છે, ત્યાં સુધી સંયોગો એવા જ સર્જાય. એક સંયોગ સર્જાયો એના પછી બીજો સંયોગ, ત્રીજો, ચોથો, પાંચમો, એમ હજારો સંયોગો એ સમયમાં થાય, પણ એ બધા એને સાતા આપનારા સંયોગો થાય, એને અનુકૂળતા આપનારા સંયોગો ઉત્પન્ન થાય. સંયોગો ઉત્પન્ન થાય એના કારણે છતાંય આપણે શું કહીએ કે સાતા વેદનીયનો ઉદય છે માટે એવા સંયોગો સર્જાયા. આવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. બધું સ્વતંત્ર રીતે થાય છે છતાં પણ એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. આ તરફ જીવને સાતાનો ઉદય વર્તે છે એટલે એ સાતાનો ઉદય ખરેખર કાંઈ સંયોગો લઈ આવે છે એમ નથી, પણ સંયોગો એવા જ હોય. પછી સાતાના ઉદય વખતે એવા જ સંયોગો હોય. જેટલો કાળ સુધી એ સાતાનો ઉદય છે તેટલો કાળ સુધી એક પછી એક નવા નવા સંયોગો સર્જાય, પણ બધા એવા જ હોય, અનુકૂળ સંયોગો જ હોય, જેને કારણે એને સુખનો આભાસ થાય. છતાં આપણે શું કહીએ છીએ કે સાતા વેદનીના ઉદયને કારણે એ સુખી થયો, એવા સંયોગો એને પ્રાપ્ત થયા. આ તો બધું વ્યવહારથી કહેવામાં આવે છે, બાકી કંઈ એ સાતા કે અસાતાના ઉદયો એ કંઈ સંયોગોને લાવે છે એમ નથી. બધું સ્વતંત્ર છે, પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. આ છે જ્યારે તે વખતે આ પણ સાથે હોય છે, એટલે તો એને નિમિત્ત કહેવામાં આવે છે. નિમિત્ત ક્યારે કહેવાય? કાર્ય થાય ત્યારે નિમિત્ત કહેવાય. એ કાર્ય થયું જ નથી ત્યારે એ નિમિત્ત કહેવાતું નથી. ઘણી સ્પષ્ટતા ગુરુદેવે કરી છે, તત્વની ઘણી સમજ અહીંયા આપી દીધી છે. ગુરુદેવની આ એક વિશિષ્ટતા છે કે ગાથાનો અર્થ તો સમજાવે, ગાથામાંથી તાત્પર્યભૂત વાત પણ સમજાવે, પ્રયોજનભૂત વાત પણ કહે, અને સાથે તત્વજ્ઞાન ખૂબ ઊંડાણથી, ખૂબ ઝીણવટપૂર્વક આપણને સમજાવી દે છે. અહીંયા 96મા પાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે એ પરમાણુ, કયા પરમાણુની વાત છે કે પેલા આહારના પરમાણુ કે ઔષધના પરમાણુ જે કંઈ મળે છે, જેને કારણે એને સાતા ઉપજે છે, જેને કારણે એ સુખી થાય છે, એવા એ પરમાણુ આહારના કે ઔષધ આદિના, કે આ મકાન કે આ કોમ્પ્યુટર કે આ ડેસ્ક કે
આ પુસ્તકો કે આ જે બધું મળે છે એ બધા પરમાણુઓ, એ પૂતગળો, એટલે એ પરમાણુ, આહાર, ઔષધિના રજકણો, એ પૂતગળો, એ પૂતગળોના સ્કંદ, એ બધું જે આવવા યોગ્ય હોય તે તેના કાળે સંયોગમાં પોતાની યોગ્યતાથી જ આવે છે. એને કોઈ લાવે છે, કોઈના કારણે આવે છે એમ નથી, પણ એ જે આવવા યોગ્ય એ કાળે હતું એ પોતે પોતાની યોગ્યતાથી જ આવે છે, એવા એ સંયોગ છે. સંયોગમાં સામગ્રી આવવી, તો સામગ્રી આવે છે તો એનું આવવું એનાથી પોતાથી છે, કોઈ બીજો સામગ્રી લાવે છે એમ નથી. અને તેમાં આને સાતાનું નિમિત્ત હોય છે, આ જીવને એ વખતે સાતાનું નિમિત્ત હોય છે. સામગ્રી પોતાથી આવે છે, એ સંયોગ પોતાથી જ સર્જાય છે, અને એ વખતે સાતાનું નિમિત્ત હોય છે. હવે એ વખતે બીજો આવીને એમ કહે કે આ હું દઉં છું માટે એને મળે છે, એમ કહે તો એ વાત મિથ્યા છે. કોઈને આપણે એમ કહીએ ને કે પેલો ભૂખથી પીડાતો હતો, એને મેં શીરો ખવડાવ્યો, એને મેં શીરો આપ્યો, શીરો ખવડાવ્યો, જમાડ્યો. વાત તો બરાબર લાગે આપણને કે હા એવું તો દેખાય છે. કોઈ ભૂખથી પીડાતો હતો અને મેં એને શીરો ખવડાવ્યો, અને એ પછી હું એમ માનું છું ને કહું છું કે મેં એને શીરો ખવડાવ્યો, તો એ માન્યતા યથાર્થ નથી. કેમ કે શીરો પેલાને મળ્યો, એ શીરો એને મળ્યો એ તો એના સાતાના ઉદયને લઈને મળ્યો છે. એને સાતાનો ઉદય એવો હતો કે એને શીરો મળે એટલે એ શીરો એને મળ્યો છે. એનું અત્યારે એવું સાતાવેદનીય પુણ્ય કર્મ ઉદયમાં આવ્યું એટલે એને શીરો મળવાનો જ હતો એટલે મળ્યો છે. એટલે એને એ સાતાના ઉદયને લઈને મળ્યો છે. એમાં મારું કાંઈ કર્તવ્ય નથી. નકામો હું અભિમાન કરું કે મેં એને શીરો ખવડાવ્યો, પણ પેલાને શીરો એના પુણ્યના કારણે મળ્યો છે, એના સાતાના ઉદયને લઈને મળ્યો છે. એમાં મારું કાંઈ કર્તવ્ય નથી. આ વાતને સમજવાની છે. અને પછી એમાં વધારે થોડાક સૂક્ષ્મપણે વિચાર કરવાનો છે કે શીરો અને હું એ બે તો જુદા. શીરો તો જડ અને હું ભગવાન આત્મા ચેતન. હું ચેતન પેલા શીરાને લાવી શકું, પેલા સુધી પહોંચાડી શકું, જડના કાર્યો હું કરી શકું, જડને હું સ્પર્શી શકું? ના. હું ભગવાન આત્મા ચેતક, હું ભગવાન આત્મા ચેતનારો ચેતન છું. હું ભગવાન આત્મા જ્ઞાન કરું એ સિવાય બીજું કાંઈ કરું નહીં. અને એમાં પરના કાર્યો, જડના કાર્યો, જડને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાના કાર્યો હું કરી શકું જ નહીં. જડમાં મારું પહોંચવું થતું જ નથી. જડ સુધી હું પહોંચતો જ નથી. હું ભગવાન આત્મા જડથી જુદો છું. જડમાં હું વ્યાપતો નથી કે જડ મારામાં વ્યાપતું નથી, એટલે એકબીજાના કામ અમે કરી શકીએ જ નહીં. શીરો હું લઈને બીજાને પહોંચાડું એ શક્ય જ નથી. હું એટલે ભગવાન આત્મા. એટલે એવી સૂક્ષ્મપણે પણ વાત વિચારવી. એમ કરતાં પોતાના સ્વરૂપની દ્રઢતા થાય છે. એમ કરતાં સમજાય છે કે એમાં મારું કાંઈ કર્તવ્ય નથી. અને એમ કરતાં અભિમાન તૂટી જાય છે કે પેલાને એના પુણ્યના કારણે એવો શીરો મળવો એ નિશ્ચિત વાત હતી, મેં કાંઈ કર્યું નથી. આગળ ગુરુદેવ કહે છે અહીંયા 97મા પાના ઉપર બીજી લીટીમાં કે એ જ કહ્યું ને કે જીવને પોતાના કર્મના ઉદયના અભાવમાં તેનું જીવન મરણ સુખી દુઃખી થવું અશક્ય છે. એટલે કે કર્મના ઉદયના અભાવમાં એ બધું થતું નથી. કર્મનો ઉદય છે માટે એ બધું મળે છે. કર્મનો ઉદય છે તો જીવન છે. કર્મનો ઉદય એવો છે સાતાવેદનીયનો તો સુખ છે. બીજો કોઈ બીજાનું કામ કરી દે એ અશક્ય છે. એટલે કર્મના ઉદયના અભાવમાં એ થવું અશક્ય છે. ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે જીવોને જીવન મરણ સુખ દુઃખ પોતાના કર્મના ઉદયથી જ થાય છે.
આમ વસ્તુ વ્યવસ્થા હોવા છતાં જે એમ માને છે કે મેં આને શસ્ત્રથી મારી નાખ્યો, મેં આને સર્પ કરડાવીને મારી નાખ્યો, મેં આને ઝેર આપીને મારી નાખ્યો, એમ જે માને છે તે તો મિથ્યા દ્રષ્ટિ છે, અજ્ઞાની છે. કેમ કે એના આયુ કર્મના ક્ષય વિના એનું મરણ થઈ શકતું નથી. આયુ કર્મના ક્ષય વિના કોઈનું મરણ થઈ શકતું નથી. અને તેવી રીતે જે માને છે કે મેં આને આહાર આપ્યો, મેં આને શીરો ખવડાવ્યો, મેં આને ઔષધિ આપી અને જીવાડ્યો, મેં આનું ઓપરેશન કર્યું અને મેં એને જીવાડ્યો, મેં આનું ઓપરેશન કરી અને મેં એને દેખતો કર્યો, એને દ્રષ્ટિના દાન મેં આપ્યા, આવી માન્યતા પણ અજ્ઞાનીની છે, મિથ્યા દ્રષ્ટિની છે. કેમ કે એને જે અનુકૂળતા પ્રાપ્ત થાય છે, એને જે સુવિધા પ્રાપ્ત થાય છે, એને જે સાતા પ્રાપ્ત થાય છે, એ બધું એના કર્મના ઉદયને કારણે છે. બાકી બીજો કોઈ એમાં કાંઈ કરી શકતો નથી. વળી બીજો જીવ સુખી થાય છે તે સાતાના ઉદયના કારણે સુખી થાય છે. હવે એને બદલે આ એમ માને કે મેં એને અનુકૂળ સામગ્રી આપી માટે સુખી થયો, તો કહે છે કે તે મિથ્યા દ્રષ્ટિ છે. કેમ કે સાતા કર્મના અભાવમાં કોઈ સુખી થઈ શકતું નથી. સાતા વેદનીય કર્મનો અભાવ છે એ નથી ત્યારે કોઈ સુખી થઈ શકતું નથી. બીજી રીતે કહીએ તો જ્યારે એ સુખી થાય ત્યારે એને સાતા વેદનીય કર્મનો ઉદય જ હોય એવો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. સાતા વેદનીય કર્મ છે તો જડ, પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ એવો જ છે. એટલા માટે એની ઉપર આરોપ કરીને એમ કહેવાય છે કે સાતા વેદનીય કર્મના ઉદયને કારણે એ સુખી થયો. એ જ રીતે બીજો જીવ દુઃખી થાય છે તે અસાતા વેદનીયના ઉદયથી દુઃખી થાય છે. અને હવે એને બદલે આપણે એમ કહીએ કે મેં એને પ્રતિકૂળતા દઈને દુઃખી કર્યો, તો એ મિથ્યાત્વ છે. એવું માનવું એ મિથ્યાત્વ છે. કેમ કે અસાતા વેદનીયના ઉદય વિના કોઈ દુઃખી થઈ શકતો નથી. 98મા પાના ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે આત્મા નિર્મળ આનંદનો નાથ પ્રભુ, સદા જ્ઞાન આનંદ સ્વભાવી ભગવાન છે. તેના અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિનો આ ઉપાય છે. ભગવાન આત્મા સચ્ચિદાનંદ, એમાંથી પ્રાપ્ત થતા અતિન્દ્રિય આનંદને માટે કોઈ બીજો ઉપાય નથી. આ ઉપાય છે. શું ઉપાય છે? કે સમ્યક શ્રદ્ધા કરવી, સાચી શ્રદ્ધા, સમ્યક શ્રદ્ધા થવી અનુભવ સહિત, એ જ ઉપાય છે. એટલે કહે છે કે એમાં પરની ક્રિયા હું કરી શકતો નથી, પરના જીવન મરણ કે સુખ દુઃખ હું કરી શકતો નથી, પરના કાર્યો પરમાં પરથી થાય છે, હું તો જાણનાર દેખનાર માત્ર છું, એમ જાણવા દેખવા માત્રપણે પરિણમવું, એમ જ્ઞાતા દ્રષ્ટા ભાવે પરિણમવું એ સાચા આનંદની પ્રાપ્તિનો ઉપાય છે. ભાઈ, કરવાનો અભિપ્રાય એ તો બોજો છે, દુઃખ છે. હું કરું એવો અભિપ્રાય લઈને બેઠા છો, એ તો બોજો માથે રાખીને બેઠા છો. કરતા નથી અને કરવાના અભિપ્રાય લઈને બેઠા છો, એ તો માથે મોટો બોજો ઉપાડીને બેઠા છો. ભાઈ, એ બોજાને ઠલવી નાખો ને, એને નીચે નાખી દો ને. હું કરું એવો બોજો છે, એવો ભાર માથે ઉપાડીને પ્રભુ ફરો છો, તો એને નીચે ફેંકી દો ને. આપણે કરતા થઈને શું કામ છે? જગતના કાર્યો એના કારણે થાય છે. ભગવાનની વાણીમાં એ વાત આવી છે, તો એ વાતનો વિશ્વાસ નથી બેસતો. પ્રભુએ અસત્ય વાત કહી હશે? પ્રભુ એમ કહે છે, તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના જ્ઞાનમાં આવેલી આ તો વાત છે કે દિનેશ્વર ભગવાન એમ કહે છે કે ભાઈ, તું પરના કાર્યો કરી શકતો નથી, છતાં એ કરવાનો અભિપ્રાય તું શા માટે લઈને ફરે છે? હું કરું એવું મિથ્યા જ્ઞાન લઈને સુકરાવ ફરે છે. એ બોજો છે, એ દુઃખ છે. એને નીચે નાખી દે, એને ફેંકી દે અને જ્ઞાતા દ્રષ્ટા ભાવે થઈ જા.
માત્ર હું તો જાણવા દેખવા વાળો, જ્ઞાન કરવા વાળો છું, હું કાંઈ કરનાર નથી. અને એમ જાણવાપણે રહેવું, જાણવા દેખવાના ભાવે રહેવું, એમાં જ નિરાકુળ આનંદ છે. જ્ઞાની સદાય નિરાકુળ આનંદની મોજમાં રહે છે. એ કરતા ભાવના બોજ તણે રહેતો નથી. કરતા ભાવનો બોજ છે એ તો દુઃખ છે. પ્રભુ ગુરુદેવે કેવી સરસ વાત કરી. આ કરતા ભાવનો બોજો જો નાખી દઈએ ને, માથેથી ઉતારી દઈએ ને, તો નિરાકુળ આનંદની પ્રાપ્તિ થયા વિના રહે જ નહીં. બહુ સરસ વાત કરી છે. આપણે ખોટો બોજો લઈને ફરીએ છીએ. જગતના કાર્યો, પરના કાર્યો આપણે કરી શકતા નથી, છતાંય એ કરવા છે, એ કરું છું અને હું કરીશ, ભવિષ્યમાં પણ હું કરીશ, એવી મિથ્યા માન્યતા સહિત આપણે જીવન પૂરું કરીએ છીએ. એ બોજા સાથે જ આપણે જીવન જીવીએ છીએ. એ બોજાને દૂર કરવામાં આવે અને માત્ર જે થઈ રહ્યું છે એના જ્ઞાતા દ્રષ્ટા થઈ જઈએ તો આનંદ 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 જ છે, બીજું કાંઈ નથી. ગાથા 257, 258 ભાવાર્થ ઉપરના પ્રવચનમાં અહીંયા આ જ પાના ઉપર છેલ્લે કહે છે કે કોઈ કોઈનું કાંઈ કરી શકતું નથી. એ મૂળ સિદ્ધાંત છે. તેથી જે બીજાને મારવા, જીવાડવા આદિનો અભિપ્રાય કરે છે તે નિયમથી મિથ્યા દ્રષ્ટિ છે. આ નિશ્ચયનું વચન છે, એટલે આ સત્યાર્થ છે. અહીં વ્યવહારના ગૌણ છે. આણે આને માર્યો કે જીવાડ્યો એમ વ્યવહારથી કહેવાય, પણ વસ્તુ સ્વરૂપ એમ નથી. તેથી અહીં વ્યવહારના ગૌણ છે, આવી વાત છે. હવે આગળના કથનની સૂચનારૂપ શ્લોક કહે છે કળશ 170. મિથ્યા દ્રષ્ટે સ ઇવાસ્ય બંધ હેતુ વિપર્યાત ય એવ અધ્યવસાયો યમ જ્ઞાનાત્મા ક્ષતસ્યતિ. કળશ 170 ના અર્થમાં કહે છે કે મિથ્યા દ્રષ્ટિને જે આ અજ્ઞાન સ્વરૂપ અધ્યવસાય જોવામાં આવે છે, અસ્ય મિથ્યા દ્રષ્ટિય ય એવ અયમ અજ્ઞાનાત્મા અધ્યવસાય દ્રશ્યતે, તે અધ્યવસાય જ વિપર્યય સ્વરૂપ એટલે વિપરીત મિથ્યા હોવાથી તે મિથ્યા દ્રષ્ટિને બંધનું કારણ છે. સ એવ વિપર્યાત અસ્ય બંધ હેતુ. શું કહ્યું કે મિથ્યા દ્રષ્ટિને જે આ અજ્ઞાન સ્વરૂપ અધ્યવસાય જોવામાં આવે છે તે અધ્યવસાય જ વિપરીત મિથ્યા હોવાથી તે મિથ્યા દ્રષ્ટિને બંધનું કારણ છે. શું ભાવાર્થમાં કહ્યું કે જૂઠો અભિપ્રાય તે જ મિથ્યાત્વ, તે જ બંધનું કારણ એમ જાણો. જો અધ્યવસાય માટે અહીંયા એક સ્પષ્ટતા ફૂટનોટમાં કરી છે કે જે પરિણામ મિથ્યા અભિપ્રાય સહિત હોય, સ્વ પરના એકત્વના અભિપ્રાય સહિત હોય અથવા વૈભાવિક હોય, તે પરિણામ માટે અધ્યવસાય શબ્દ વપરાય છે. મિથ્યા નિશ્ચય, મિથ્યા અભિપ્રાય એવા અર્થમાં પણ તે શબ્દ વપરાય છે. આ એક સ્પષ્ટતા પંડિતજીએ કરી છે, આપણા હિંમતભાઈ પંડિતજીએ. હવે આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવે ઘણી વાત કરી છે, એ આપણે ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 8મો, પાના નંબર 99, કળશ 170 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન.
શું વાત આવી? કળશમાં એ વાત આવી કે મિથ્યા દ્રષ્ટિ છે એને શું છે? એને એવો અભિપ્રાય છે. કેવો અભિપ્રાય છે? મિથ્યા અભિપ્રાય છે. મિથ્યા દ્રષ્ટિને જે અભિપ્રાય છે એ અભિપ્રાય કેવો છે? એ મિથ્યા છે અને એ બંધનું કારણ છે. મિથ્યા દ્રષ્ટિના અભિપ્રાયને અહીંયા બંધનું કારણ કહ્યું છે. કેમ કે એ અજ્ઞાન સ્વરૂપ અધ્યવસાય છે, એ જ મિથ્યાત્વ છે અને એ મિથ્યા હોવાથી એ મિથ્યા દ્રષ્ટિને બંધનું કારણ છે. આવી વાત અહીંયા કરી. હવે એ વાતને અહીંયા ગુરુદેવે જે રીતે સમજાવી છે એ આપણે લઈએ છીએ. શું કહે છે અહીંયા? પાના નંબર 99 પર કે મેં આને જીવાડ્યો, આ બધા છોકરાને પાળી પોષીને મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા, સારા સંસ્કાર દઈને સંસ્કારી કર્યા ઇત્યાદિ બધો અજ્ઞાન રૂપ અધ્યવસાય છે. આ અધ્યવસાય છે તે અજ્ઞાન રૂપ છે. આ માન્યતા છે તે અજ્ઞાન રૂપ છે. જુઓ, જે પરિણામ મિથ્યા અભિપ્રાય સહિત હોય, સ્વ પરના એકત્વના અભિપ્રાય સહિત હોય અથવા વૈભાવિક હોય, તે પરિણામ માટે અધ્યવસાય શબ્દ વપરાય છે. ત્યારે કોઈક વળી એમ કહે છે કે બીજાને મારવા જીવાડવાનો અધ્યવસાય એટલે અભિપ્રાય બંધનું કારણ છે. અર્થાત જે એકત્વ બુદ્ધિ હોય તે બંધનું કારણ છે, પણ એવો ભાવ નહીં. કેટલાક લોકો આવું ભાવને જુદો પાડે છે, એવો અર્થ કરે છે. ગુરુદેવ કહે છે કે ના, એમ નહીં ભાઈ. અધ્યવસાયનો અર્થ ભાવ પણ થાય અને એકત્વ બુદ્ધિ પણ થાય. એના બંને અર્થ એમાં આવી જાય છે. અધ્યવસાયમાં એ ભાવ અને એકત્વ બુદ્ધિ બંને આવી જાય છે. પાના નંબર 100 ઉપર અધ્યવસાય વિશે વાત કરે છે. ગુરુદેવ સમજાવે છે કે જો અધ્યવસાયના આટલા અર્થ છે. પહેલા અધ્યવસાય સમજો. કે છે કે અધ્યવસાયના આટલા અર્થ છે કે જે પરિણામ સ્વ પરના એકત્વના અભિપ્રાય સહિત હોય, સ્વ પરના એકત્વના અભિપ્રાય સહિત હોય એવા પરિણામ. અહીંયા પરિણામને કયા છે અધ્યવસાય? કેવા પરિણામ? કે સ્વ પરના એકત્વના અભિપ્રાય સહિત હોય અથવા વૈભાવિક હોય, તે પરિણામ માટે અધ્યવસાય શબ્દ વપરાય છે. કોઈ ઠેકાણે સ્વ પરની એકત્વ બુદ્ધિ સહિત હોય તે પરિણામને અજ્ઞાન સ્વરૂપ અધ્યવસાય અથવા મિથ્યા અભિપ્રાય કહેવામાં આવે છે. આ એક વાત. જે પરિણામ સ્વ પરના એકત્વના અભિપ્રાય સહિત છે અથવા તો સ્વ પરની એકત્વ બુદ્ધિ સહિત હોય એ પરિણામને અજ્ઞાન સ્વરૂપ અધ્યવસાય અથવા મિથ્યા અધ્યવસાય કહેવામાં આવે છે. વળી કોઈ ઠેકાણે એકલા સ્વ પરની એકત્વ બુદ્ધિ રહિત એટલે એકલા પરિણામ હોય. કોઈ ઠેકાણે એકલા એટલે સ્વ પરની એકત્વ બુદ્ધિ રહિત પરિણામ હોય તેને પણ અધ્યવસાય કહેવામાં આવે છે. અને કોઈ ઠેકાણે નિર્મળ પરિણામ માટે પણ અધ્યવસાય શબ્દ વપરાયો છે. શાસ્ત્રમાં કોઈક જગ્યાએ એમ પણ વાત આવે છે. અહીંયા વાત જે છે એ અજ્ઞાન સ્વરૂપ અધ્યવસાયની વાત છે. એટલે અહીંયા જે આ અજ્ઞાન સ્વરૂપ અધ્યવસાય જોવામાં આવ્યો, માનવામાં આવ્યો, શ્રદ્ધવામાં આવ્યો છે, તે અધ્યવસાય વિપર્ય સ્વરૂપ મિથ્યા રૂપ વિપરીત છે. એટલે એ બંધનું કારણ છે. અહીંયા આ અજ્ઞાન સ્વરૂપ અધ્યવસાય જોવામાં આવે છે તે અધ્યવસાય વિપર્ય સ્વરૂપ મિથ્યા હોવાથી તે મિથ્યા દ્રષ્ટિને બંધનું કારણ છે. ગુરુદેવ વધારે સ્પષ્ટતા કરતા સમજાવે છે કે ભાઈ, આને એટલે પરને હું મારી શકું, જીવાડી શકું, કે સુખી કરી શકું કે દુઃખી કરી શકું, સુખ દુઃખના સાધનો આપી શકું, એ બધી આત્માના જ્ઞાન સ્વરૂપથી તદ્દન વિપરીત માન્યતા છે.
આત્માના જ્ઞાન સ્વરૂપથી એ બધી માન્યતાઓ વિપરીત છે, ઊંધી છે. એટલે એવી માન્યતા છે એ અધ્યવસાય છે, એ અજ્ઞાન સ્વરૂપ છે. અને આત્માના સ્વભાવથી એ વિરુદ્ધ ભાવ છે. એવું માનવાવાળો ભાવ એ આત્માનો સ્વભાવ નથી, એટલે આત્માના સ્વભાવથી વિરુદ્ધ ભાવ છે. તેથી તેને વિભાવ પરિણામ પણ કહો કે અધ્યવસાય કહો. એ બધા અધ્યવસાય એ મિથ્યા દ્રષ્ટિને બંધનું કારણ છે. બહુ સ્પષ્ટતા કરી દીધી ગુરુદેવે. અધ્યવસાય અને કેવા અધ્યવસાય બંધનું કારણ છે એને અહીંયા સ્પષ્ટ કર્યું. મૂળ જે માન્યતા ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક 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 અવિનાશી એવું એ દ્રવ્ય છે, એ ચેતન છે, એ માન્યતાથી વિપરીત માન્યતા એ પણ અધ્યવસાય છે. પોતાને રાગરૂપ માનવો એ પણ અધ્યવસાય છે. પોતે જે કરી શકતો નથી અને એ પોતે કરે છે એમ માનવું એ પણ મિથ્યા અધ્યવસાય છે. પરના કાર્યો પોતે કરી શકતો નથી અને પરના કાર્યો કરવાવાળો પોતાને માનવો એ જૂઠો અધ્યવસાય છે. એ માન્યતા ખોટી છે. એટલે એ બધું અજ્ઞાન છે, એ મિથ્યાત્વ છે, ઊંધી માન્યતા છે. એવી માન્યતા છે તો માન્યતા કહીએ ત્યારે એમ કહેવાય કે ઊંધી ખોટી શ્રદ્ધા છે, એટલે એ મિથ્યાત્વ છે. અને જે અસત્ય છે એ રીતે વિચારીએ તો એ અજ્ઞાન છે એમ થાય. પોતે કરતો નથી અને કરે છે એમ માનવું એ અસત્ય છે, એટલે એ અજ્ઞાન છે. અને એવી શ્રદ્ધા, ઊંધી શ્રદ્ધા કરવી એ મિથ્યાત્વ છે. એટલે અહીંયા અજ્ઞાન છે અને મિથ્યાત્વ છે એમ બે વાત સાથે કરી છે ને, એ રીતે સમજવાની છે. એમાં કાંઈ ગોટાળો કરવા જેવું નથી, બહુ સહેલું છે, સમજાય એવું છે. મૂળ વાત એ છે કે પોતે જે કરી શકતો નથી પરના કાર્યો એ કરવાનો ભાવ છે, એવો વિકલ્પ છે, એવી માન્યતા છે, આ બધું સાથે રહેલું છે. તો એ બધું સાથે રહેલું છે તો પછી બધી વાત સાથે આવે. એ ભાવ છે એને પણ અધ્યવસાય કયો. એવો ભાવ છે એ વિભાવ ભાવ છે, આત્માથી જુદો ભાવ છે, આત્માના સ્વભાવ ભાવથી વિરુદ્ધ પ્રકારનો ભાવ છે, એટલે એને વિભાવ ભાવ કયો. અને એવો વિભાવ ભાવ થયો છે એટલે એવું પરિણમન થયું, એવી પર્યાય થઈ, એ પરિણામ. એ પરિણામ જે છે એ વિભાવ ભાવને કારણે થયેલા પરિણામ છે, એ બંધનું કારણ છે. એટલે એને પણ એમાં સાથે સમાવી લીધું છે. જે માન્યતાની રીતે કહ્યું તો એ મિથ્યાત્વ છે એમ કહ્યું કે આ ભાઈ તારી ખોટી ઊંધી માન્યતા છે. જે કર્મના ઉદયને કારણે જે થાય છે એને તું કરે છે એમ માને છે. પેલાને કર્મના ઉદયના કારણે સામગ્રી પ્રાપ્ત થાય છે અને તું એમ માને છે કે તું એને સામગ્રી આપે છે. તો આ માન્યતા તારી ખોટી વિપરીત ઊંધી માન્યતા છે, તો એ મિથ્યાત્વ છે. એટલે માન્યતાની અપેક્ષાથી વાત કરીએ તો એ મિથ્યાત્વ છે. વિભાવ પરિણામ છે, પરિણામ બધા એ અધ્યવસાય છે અને એ બંધનું કારણ છે. તો આ રીતે આ કળશ પણ અહીંયા પૂરો થાય છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આજના સ્વાધ્યાય સંબંધી આપના પ્રતિભાવ અથવા પ્રશ્નો હોય તો આપણે વિચાર કરીએ. પ્રશ્ન અથવા પ્રતિભાવ નથી તો આપણે જે પરમ દિવસે એલેથી પ્રદીપભાઈએ જે વાત લખી છે એ આજે લઈએ આપણે. એમણે એ વાત લખી કે
સંયોગો ઉપાદાનથી ઉત્પન્ન થાય છે, એટલે કર્મથી નહીં. કર્મના ઉદયને કારણે સંયોગો નથી. સંયોગો જુદી વસ્તુ છે, કર્મ જુદી વસ્તુ છે. એ વાત આપણે કરી હતી. એટલે સંયોગો એના ઉપાદાનથી ઉત્પન્ન થાય છે, એટલે કે કર્મના ઉદયથી નહીં, પણ કર્મના ઉદય એમાં નિમિત્ત છે. એ વાતની આજે આપણે સ્પષ્ટતા ઘણી કરી. છતાં એમનો જે પ્રશ્ન હતો એ આ પ્રમાણે હતો કે સંયોગો ઉપાદાનથી ઉત્પન્ન થાય છે, એટલે કર્મથી નહીં. તો ઉપાદાનમાં ક્યાંક કર્મની જેવા પ્રકૃતિ, સ્થિતિ, રસ વગેરે હોવા જોઈએ જે સંયોગોને ઉપજાવી શકે. આ વિસ્તારથી સમજાવવાની વિનંતી કરું છું. ઉપાદાન વિશે ઘણું જાણવાની જિજ્ઞાસા છે. આજે થોડીક વાત આપણે લીધી એટલે થોડી સ્પષ્ટતા તો થઈ જશે કે એ સંયોગોને પ્રકૃતિ, સ્થિતિ, રસ બંધની જરૂર નથી. એક એક સંયોગ જે સર્જાય એ બધા સંયોગો એવા જ સર્જાય. કેવા સર્જાય કે કર્મનો ઉદય જેવો છે એવા જ સર્જાય. સાતા વેદની કર્મનો ઉદય વર્તે છે. 2 વર્ષ, 5 વર્ષ કે 10 વર્ષ સુધી સાતા વેદનીઓનો જ ઉદય છે, તો બધી અનુકૂળતાઓના જ સંયોગો સર્જાય. સંયોગો તો ઘણા આવે. સંયોગો તો જુદા જુદા પ્રકારે ઘણા સંયોગો હોય. એ દરેક સંયોગો ઉત્પન્ન થાય પોતાના કારણે, પણ એ એવા જ સંયોગો એ વખતે ઉત્પન્ન થાય એવો નિમિત્ત નૈમિતિક સંબંધ હોય છે. જ્યાં સુધી એને સાતા વેદનીનો ઉદય છે ત્યાં સુધી એને એવા જ સંયોગો ઉત્પન્ન થાય. જ્યાં સુધી એને યશ નામ કર્મનો ઉદય વર્તે છે ત્યાં સુધી એવા જ સંયોગો ઉત્પન્ન થાય કે એમાં એને યશ, કીર્તિ મળે. આપણે જોઈએ છીએ ને વ્યવહારમાં કે એ કોઈક માણસ સામાન્ય કામ કરે તો પણ એને યશ મળે. બીજાએ બિચારા ખૂબ કામ કર્યું હોય પણ બધો યશ તો આપેલાને મળી જાય. કેમ કે એનું એવું યશ નામ કર્મ હોય. એ નાનકડું અમથું કામ કરે તો પણ એનું બહુમાન થઈ જાય, એને યશ મળે. ઓહો, આમણે બહુ મોટું કામ કર્યું, બહુ સારું કર્યું, એવું એનું યશ નામ કર્મ હોય. એ 2 વાત અમસ્તી સાદી કરે તો પણ લોકો કે ઓહો કેવી મોટી વાત કરી, હા, એવું યશ નામ કર્મ હોય. એમનો બધા વિનય કરે, એમનું બહુમાન કરે, એમની પાછળ પાછળ લોકો ફરે, એવું યશ નામ કર્મ હોય. કોઈ તત્વની વાત પણ કરતા ન હોય, સામાન્ય વાત કરતા હોય, ધર્મની સામાન્ય વાત કરતા હોય, છતાં એમની પાછળ લાખો લોકો ફરે, એવું યશ નામ કર્મ હોય. એટલે સંયોગો જે સર્જાય, લાખો લોકોનું ફરવું થાય, બધાને એમાં રસ પડવો, આ બધું જે કંઈ થાય એ એટલો સમય સુધી એવું જ થાય. જ્યાં સુધી એમનું યશ નામ કર્મ છે ત્યાં સુધી એવું જ થાય. એટલે કર્મના ઉદયો એને કંઈ કરે છે એમ નથી, પણ એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. હવે કર્મના ઉદયો જે છે એને તો સ્થિતિબંધ છે, પ્રકૃતિ, રસ, આ બધું છે. 4 હોય છે. પ્રકૃતિબંધ છે, પ્રદેશબંધ છે, સ્થિતિબંધ છે, રસ અનુવાદ છે. પણ એ કંઈ સંયોગોને જરૂર નથી. સંયોગો તો એવા જ પ્રકારે સર્જાય. અહીંયા ખૂબ એવો બંધ પડ્યો છે અને એવી તીવ્રતાથી બંધ પડ્યો છે તો એવા સંયોગો વધારે વધારે એવા સર્જાય કે જેમાં એની અસર વધારે દેખાય. ઓછો છે તો ઓછા પ્રમાણમાં એવા સંયોગો સર્જાય. એટલે એ સંયોગોની હારમાળા, એક પછી એક સંયોગો સર્જાવા, અનેક સંયોગો સર્જાય, પણ એ બધાનો સરવાળો છેવટે, એ બધાનો સરવાળો જે છે એ એવો આવે કે જે પેલો કર્મનો ઉદય છે ને એને અનુરૂપ આવે. કર્મનો ઉદય જેટલો સમય ચાલવાનો છે એટલા સમય સુધી બધી સંયોગોની હારમાળા સર્જાય. કર્મનો ઉદય એવો ઉત્કૃષ્ટ છે, એટલો એવો સ્થિતિબંધની સાથે રસબંધ પણ એવો છે, તો એ પ્રમાણે અહીંયા સંયોગો પણ એટલી જોરથી ઉત્પન્ન થાય, એટલી જોરદાર અસરપૂર્વકના ઉત્પન્ન થાય. એટલે સંયોગોને કાંઈ એ બધાની જરૂર નથી, પણ એવા સંયોગો સહજ રીતે સર્જાય છે. અને એક સંયોગોની હારમાળા છે એ કર્મના ઉદય જ્યાં સુધી છે ત્યાં સુધી એમ જ હોય છે. એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. કોણ કરે છે આ બધું? કોઈ ગોઠવે છે આ બધું? ના, એમ નથી. એવો જ સંબંધ છે. કોણ એવા કાર્યો બધા ગોઠવવાના કરવા કોણ જાય? આ જગતના આટલા બધા જીવોને, બધાને આટલા બધા સંયોગોને, આટલા બધા કર્મના ઉદયોને, આ બધાનું નિયમન કરવું એ કાંઈ સહેલી વાત છે? કોઈ કરી શકે? એક
કોઈ કરી શકતો નથી. એ એના કારણે એમ જ થાય એવો ક્રમ છે. એવો ક્રમ છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ જે છે એને સ્વીકારવો જ રહ્યો કે આ જે કંઈ થઈ રહ્યું છે એ સ્વતંત્રપણે થાય છે, છતાં એમ જ થાય છે. છતાં એમ જ થાય છે. એટલે ઉપાદાન કારણ તો એનું પોતાનું, સંયોગોનું પોતાનું જ છે. અને એ વખતે સામે નિમિત્ત તરીકે આપણે એમ કહીએ કે કર્મનો ઉદય છે. આજે એ વાત આવી. હું ધારું છું કે પ્રદીપભાઈ તમને પણ સ્પષ્ટતા થઈ હશે. અને તમે એક વાત બીજી મૂકી છે કે ઉપાદાન વિશે, તો આપણે નિમિત્ત ઉપાદાનનું આખું ચેપ્ટર જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા જ્યારે કરી ત્યારે આપણે કરી ગયા છીએ, પણ ફરીથી આપણે ક્યારેક એ લઈશું. એકાદ વખત એવી સમયની અનુકૂળતા હશે ત્યારે જરૂરથી આપણે લઈશું. તમને એ વાંચી જવા માટે હું ભલામણ કરું છું. જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાં નિમિત્ત ઉપાદાન નૈમિત્તિક એવું એક ચેપ્ટર છે, એ વાંચવા જેવું છે. આખું પુસ્તક એ વાંચવા જેવું છે. જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા આખી વાંચવા જેવી છે. આપણે પહેલાં એના સ્વાધ્યાય કર્યા છે. પોણો કલાકનો સવારનો સ્વાધ્યાય આપણે કરતા હતા 8:15 થી 9, જ્યારે એ વખતે આખી જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા આપણે ખૂબ શાંતિથી કરી છે. એના પહેલા ભાગના નહીં પણ બીજા ભાગના બધા જ સ્વાધ્યાય અત્યારે પણ તત્વધારા ઉપર અવેલેબલ છે. પહેલા ભાગના સ્વાધ્યાયનું રેકોર્ડિંગ થોડું ડિસ્ટર્બ, એટલે કે બહુ સરસ રીતે નથી થયેલું. એ વખતે એવું રેકોર્ડિંગનો કન્સેપ્ટ નહોતો, એટલે એને નથી મૂક્યા. પરંતુ બીજા ભાગના બધા જ સ્વાધ્યાય છે અને એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. હા, બોલો પ્રભુ. ના, સંયોગના ઉપાદાન, સંજોગોના ઉપાદાન. બધું જુદું છે છતાં ક્રમમાં છે, અને બધાની વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ એવો જ છે. જગતનું સ્વરૂપ બરાબર છે, વ્યવસ્થિત છે. બહુ સરસ છે, બહુ બરાબર, સીધું બેસી જાય એવું છે. તો આજનો સ્વાધ્યાય આપણે પૂરો કરીએ. સુખધામ બોલીએ. જય જિનેન્દ્ર પ્રભુ. જય જિનેન્દ્ર પ્રભુ.